પ્રતાપ દુધાતનો નિલેશ કુંભાણી પણ પલટવાર. માયનો લાલના નિવેદન પર કર્યો લલકાર. ઘરની બહાર જાય તો ખ્યાલ આવે શું થાય છે. મર્દ માણસ ઘરમાં નહીં લોકોની વચ્ચે રહે છે. લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે. ચૂંટણી રાજનીતિ એક દિવસની ન હોય. પ્રતાપ દુધાતના છે જાહેર જીવનમાં વાર પર પલટવાર થતી હોય છે તેવી વાત પણ નિલેશ કુંભાણીને ટાંકીને કરવામાં આવી છે. કોઈ માયનો લાલ હાથ અડાડશે કે નહીં અડાડે એ તો સુરતની જનતા નક્કી કરશે. મરદ માણસ ઘરમાં રહે, મરદ માણસ લોકોની વચ્ચે રહે, મરદ માણસ લોકોની વચ્ચે ફરે. મીડિયા પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી માયનો લાલ કોઈ હાથ અડાડશે કે નહીં અડાડે એ વ્યક્તિ મિની બજારમાં જાય, એ વ્યક્તિ લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે કોણ એને હાથ અડાડશે કોણ નહીં અડાડે. એ સુરત છે, સુરતની જનતા છે. અને વાત કરીએ એમ ઇલેક્શન એક દિવસનું ના હોય, રાજનીતિ એક દિવસની ના હોય, જાહેર જીવન એક દિવસનું ના હોય. જાહેર જીવનની અંદર વાર પર પલટવાર થતી હોય. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. શહેરમાં ગરમીનો પારો 43.4 ડિગ્રી પર પહોંચ્યો. અમરેલી અગનભઠ્ઠીમાં ફેરવાતા શહેરના રસ્તાઓ બન્યા સુમસામ. અમદાવાદમાં મદ્રેસાઓના મેપિંગની કાર્યવાહી શરૂ. મદ્રેસામાં અભ્યાસ કરતા બિન મુસ્લિમ બાળકોનો થશે સર્વે. મદ્રેસામાં બીયુ પરમિશન, ફાયર સેફટીની થશે તપાસ. મદ્રેસાઓની સ્કેન કોપી સાથે હાજર રહેવા અધિકારીઓને ફરમાન. અમદાવાદના દરિયાપુરમાં મદ્રેસામાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર થયો હુમલો. બાપુનગરની સ્મૃતિ વિદ્યાલયના આચાર્ય પર હુમલો કરાયો. હુમલાને લઈ 2 વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય ટોળા સામે ફરિયાદ નોંધાઈ. મદ્રેસાઓમાં સર્વે અંગે શિક્ષણ વિભાગનું નિવેદન. કહ્યું રાજ્ય સરકારે બાળકોના પ્રાથમિક શિક્ષણની ચિંતા કરી છે. આરટીઈ હેઠળ બાળકોને ફ્રી શિક્ષા આપવામાં આવે છે. ધાર્મિક શિક્ષણ સાથે પ્રાથમિક શિક્ષણ પણ જરૂરી. જામનગરમાં મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે કરી સર્વેની કામગીરી. મોહમ્મદિયા, ખલીફા મસ્જિદ, જાંબુડી મસ્જિદ સહિત 4 જગ્યાએ સર્વેની કામગીરી કરાઈ. બીયુ પરમિશન, ફાયર સેફટી, બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે કેમ તે અંગેનો સર્વે હાથ ધરાયો. હાલ રાજ્યભરમાં મદ્રેસાઓમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. ત્યારે વેરાવળમાં 12, કોડીનારમાં 4 અને ઉનામાં 2 મદ્રેસાઓનો કરાયો સર્વે. શિક્ષણ વિભાગની જુદી જુદી ટીમો દ્વારા કરવામાં આવી સર્વેની કામગીરી. સરકાર દ્વારા માંગવામાં આવેલી માહિતી અંગે સુરતમાં મદ્રેસા સંચાલકે સપોર્ટ કર્યો. સંચાલકે કહ્યું મદ્રેસામાં બાળકો આવે છે તે અન્ય શાળામાં પણ જતા હોય છે. મદ્રેસામાં કોઈ પણ બાળકને મળે છે પ્રવેશ. દ્વારકામાં વિન્ડ ફાર્મના ટાવર પર ચડ્યો યુવક. આપઘાતના ઈરાદે વિન્ડ ફાર્મ પર ચડ્યો યુવક. નાવદ્રા બંદરના વિન્ડ ફાર્મમાં બની ઘટના. પીએસઆઈની સમજાવટ બાદ યુવક નીચે ઉતર્યો. યુવક નીચે ઉતરી જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. 2 દિવસ અગાઉ પડેલા કમોસમી વરસાદથી બનાસકાંઠા જિલ્લાની ખેતીમાં નુકસાન. પાલનપુરના ધાણધાર પંથકમાં ઊભા પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો. બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાન થયું. ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માંગ. ગાંધીનગરમાં મસાલાની સિઝનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સપાટો બોલાવ્યો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની સ્પેશિયલ ડ્રાઈવમાં અઠવાડિયામાં 300 થી વધુ ફેક્ટરી પર ચેકિંગ હાથ ધરાયું. 300 થી વધારે નમૂના તપાસ માટે મોકલાયા. અમદાવાદમાં ગરમીમાં રોગચાળાની ભીતિને પગલે આરોગ્ય વિભાગ સતર્ક. ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડી સપ્તાહમાં 92 શંકાસ્પદ નમૂના લેવાયા. લસ્સી, છાશ, મસાલા, તેલ સહિતના નમૂના લેવાયા. પંચમહાલના હાલોલમાં લોનના બહાને કરોડોનું ફૂલેકું ફેરવ્યું. લોકો પાસેથી કરોડો ઉઘરાવી ફાઇનાન્સ કંપનીનો સંચાલક ફરાર. રૂપિયા પડાવતા સંચાલકોનો વિડીયો આવ્યો સામે. લોનના બહાને 50 થી વધુ લોકો પાસે પડાવ્યા હતા રૂપિયા. મોરબીમાં ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓ ત્રાહિમામ. પરેશાન થયેલા વેપારીઓએ કલેક્ટરને કરી રજૂઆત. અનેક ફરિયાદ કરવા છતાં પાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરાતી હોવાના વેપારીઓના આરોપ. બનાસકાંઠાના પાલનપુરના ચિત્રાસણી ગામમાં બેંક ઓફ બરોડામાં ગ્રાહકોએ કર્યો હલ્લાબોલ. ઇન્ડિયા ફર્સ્ટ વીમા પોલિસીના એજન્ટે બેંક સાથે મળીને કરોડોનું કૌભાંડ કર્યાનો આક્ષેપ. ગ્રાહકોએ નાણાં પાછા આપો નહીં તો ઘેરાવ કરીશું ને આપી ચીમકી. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગ કરી લઈ જવાતા વાહનોને લેવા જવામાં વાહન ચાલકો ત્રસ્ત. મણિનગરથી 5 કિલોમીટર દૂર બેરામપુરામાં ખુલ્લા મેદાનમાં રાખવામાં આવે છે વાહનો. ટ્રાફિક પોલીસ તંત્રએ પણ ભોગવવી પડે છે હાલાકી. વડોદરામાં સ્માર્ટ મીટર મામલે અનોખો વિરોધ. માંજલપુરના સ્પંદન સર્કલ પાસે અનોખો વિરોધ. શહેર કોંગ્રેસના અગ્રણી વિનોદ શાહે પોતાના શરીર પર સાંકળ અને પટ્ટાથી પીડા આપી જાહેરમાં ઉઘાડા શરીરે પટ્ટાના ફટકા માર્યા.
વડોદરામાં સ્માર્ટ મીટરને લઈ ધારાસભ્ય કેયુર રોકડિયાની પ્રતિક્રિયા. કહ્યું, ફરિયાદ ન ઉકેલાય ત્યાં સુધી મીટર ન લગાવવા. સ્માર્ટ મીટરને લઈ લોકોની ફરિયાદ સામે આવી. કેયુર રોકડિયાએ MGVCLના MD સાથે કરી વાત. મધ્ય ગુજરાતમાં હાલ થોડા સમય માટે સ્માર્ટ મીટર નહીં લાગે. 25,000 મીટર લગાવવાનો હતો પાયલોટ પ્રોજેક્ટ. ડેટા અને ગ્રાહકોને લગતી મુશ્કેલીઓનું વિશ્લેષણ થશે. નવા આદેશ બાદ લગાવાશે સ્માર્ટ મીટર. આણંદના પાંદડમાં ગામમાં પીવાના પાણી માટે વલખા, ઘરે ઘરે આપેલા નળ ઘરની શોભા વધારવા પણ પાણીની ટાંકી ગામમાં શોભાના ગાંઠિયા સમાન. મહિલાઓ જીવના જોખમે કૂવામાંથી પાણી ભરવા જવા મજબૂર. બરવાડા નગરપાલિકા કચેરીને સ્થાનિકોએ તાળાબંધી કરી. ગટરનું ગંદુ પાણી રોડ પર. વસંત મસાલા. અમદાવાદમાં બેફામ બન્યા અસામાજિક તત્વો. જમવાનું પાર્સલ કરી પૈસા ના આપવા કરી બબાલ. હોટલમાં વેપારી પર કર્યો હુમલો. અમદાવાદના દરિયાપુરની મદરેસામાં કયાંશની તપાસ. સર્વે દરમિયાન આચાર્ય પર થયો હતો હુમલો. 2ની કરાઈ છે ધરપકડ. અંદમાન નિકોબારમાં 3 દિવસ વહેલું બેઠું ચોમાસું. હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત. કેરળ નજીક પહોંચ્યું. ચોમાસાને લઈ ખેડૂતો માટે ખુશ ખબર. અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેઠાની સત્તાવાર જાહેરાત કરાઈ. કેરળ નજીક પહોંચ્યું ચોમાસું. હવામાન વિભાગનું અનુમાન સચોટ સાબિત થયું. અંદમાન નિકોબારમાં ચોમાસાનું 3 દિવસ વહેલું આગમન થયું. રાજ્યમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીને પાર પહોંચ્યો પારો. રાજ્યના 6 શહેરમાં 44 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું. 3 વર્ષમાં પ્રથમવાર ગરમીનો પારો 45 ડિગ્રી પર પહોંચ્યો. રાજસ્થાન તરફથી સતત ફૂંકાતા પવનથી ગરમીમાં વધારો નોંધાયો. અમદાવાદમાં હજુ 4 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. 22 મે સુધી રાજ્યમાં હીટ વેવ રહેશે યથાવત. તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે. વડોદરામાં હીટવેવની ગંભીર અસર. ગરમીનો પારો 43ને પાર થતા હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું. એક જ દિવસમાં 7 લોકોના હાર્ટ એટેકથી મોત નીપજ્યા. શહેરમાં 500થી વધુ લોકોને હીટવેવની અસર નોંધાઈ. હીટવેવથી ગભરામણ, બીપી, ચક્કર, ઉલટી, ડિહાઇડ્રેશનના દર્દીઓમાં સતત વધારો નોંધાયો. 108 એમ્બ્યુલન્સને એક દિવસમાં 12 પડ્યા. ગરમીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી શકે છે તાપમાન. ઉત્તર ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી પારો જઈ શકે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 41 ડિગ્રી જઈ શકે તાપમાન. 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે. અંબાલાલ પટેલની ચોમાસાને લઈને મોટી આગાહી. આ વર્ષે ચોમાસું સારું અને વહેલું આવી શકે. આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની વકી. 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની આગાહી. 120 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાઈ શકે. ઉત્તર મધ્ય ગુજરાત સહિતમાં વરસાદની વકી. ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિતમાં પડી શકે છે ભારે વરસાદ. સુરતના માંડવીમાં આમલી ડેમમાં તળિયું દેખાયું. 20 થી વધુ ગામોમાં સર્જાઈ શકે છે પાણીની સમસ્યા. આમલી ડેમમાં 10 પાણીનો જથ્થો બચ્યો. ત્યારે ગોળધા અને લાખી ડેમનું પાણી સિંચાઈ માટે ઉપયોગ કરાતો હોવાનો તંત્રનો દાવો. ધૂમધકતા તાપમાં પંચમહાલના ઘોગંબા વન વિસ્તારમાં પ્રાણીઓ માટે અલગ વ્યવસ્થા કરાઈ. પાણીની કુંડીઓ બનાવી કૃત્રિમ જળસ્ત્રોત ઉભા કરાયા. બોરવેલ કરી પવનચક્કી કે ટેન્ડર વડે કુંડીઓમાં ભરવામાં આવે છે પાણી. રીંછવાડી વન વિસ્તારમાં પાણીની વ્યવસ્થા થતા વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં નથી આવતા, જેથી વન્ય પ્રાણીઓના હુમલાની ઘટના પણ નથી બનતી. ત્યારે આ કામગીરીની લોકો કરી રહ્યા છે સરાહના. પાણીને લઈને ધોરાજીની જનતામાં રોષ. 7 દિવસે પાણી આવતું હોવાથી લોકોને હાલાકી. દર 2 દિવસે પાણી વિતરણની સ્થાનિકોએ કરી માંગ. ફોફળ અને ભાદર 2 ડેમમાં પૂરતું પાણી હોવા છતાં પાણી ન અપાતું હોવાનો કરાયો દાવો. પાણીની સમસ્યાને લઈ ભાજપ પ્રમુખે ઓફિસરને લખ્યો પત્ર. ફિલ્ટર પ્લાન્ટ સાફ કરી દર 2 દિવસે પાણી વિતરણ કરવાની માંગ કરાઈ. સ્થાનિકોએ પાણી મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા. ગુજરાતમાં આકરી ગરમીથી બચવા વોટર પાર્કમાં લોકોનો ધસારો જોવા મળ્યો. 44 ડિગ્રી ગરમીમાં લોકો વોટર પાર્કમાં વિવિધ રાઇડની મજા માણતા દેખાયા. તો સાથે જ લોકોએ રેન ડાન્સ સહિતની વૃત્તિઓ મજા માણી. અંગ દજાડતી ગરમીમાં અમદાવાદમાં સ્નો પાર્કમાં લોકોનો ધસારો.